જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું આકરો ઉનાળો। તો જે પ્રકારથી ગરમી વધી રહી છે, 3 દિવસ હીટવેવનો સામનો કરવો પડી શકે છે। ગરમી છે તે ખૂબ જ વધી રહી છે। રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી છે। કેટલાક શહેરમાં 41 ડિગ્રી પાર જઈ શકે છે તાપમાન। તો મહત્વનું છે કે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેજો સાવધાન। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે। રાજ્યના 13 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન છે। રાજ્યમાં 12 શહેરનું તાપમાન 22 ડિગ્રીની નીચે। રાજ્યના સૌથી વધુ રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન। તો ગુજરાતમાં 25 માર્ચ સુધી હજુ પણ મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો વધશે। તો મહત્વનું છે કે ગરમી સતત વધી રહી છે। રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી જોવા મળશે। તો આગાહી કરવામાં આવી છે, હજુ પણ ગરમી વધવાની છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે। કેટલાક શહેરમાં 41 ડિગ્રીને પાર પણ તાપમાન જઈ શકે છે। 3 દિવસ હીટવેવનો સામનો કરવા માટે રહેજો તૈયાર। તો રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં તાપમાન જોવા મળી રહ્યું છે। રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે ગરમીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે, જેમાં 41 ડિગ્રીને પાર તાપમાન જાય તેવી સંભાવના જોવા મળી રહી છે। તો જે પ્રકારથી સતત ગરમી વધી રહી છે, હીટવેવની ચેતવણી છે। રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડી શકે છે। કેટલાક શહેરમાં 41 ડિગ્રીને પાર તાપમાન જશે। તો રાજ્યના 13 શહેર એવા છે કે જ્યાં 37 ડિગ્રીથી વધુ તાપમાન છે। રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં 12 શહેરોનું તાપમાન છે તે 22 ડિગ્રીથી પણ નીચે જોવા મળી રહ્યું છે। એટલે કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે, કારણ કે હીટવેવની આગાહી જે પ્રકારથી કરવામાં આવી છે, ખાસ કરીને આવનારા 3 દિવસ અંગ દઝાડતી ગરમી છે તે જોવા મળશે। તો કયા કયા શહેરો છે કે જ્યાં સૌથી વધુ ગરમી પડી શકે છે? રાજ્યના 13 શહેરમાં 37 ડિગ્રીને પાર તાપમાન। હવામાન વિભાગે શું કહ્યું છે, આવો સાંભળીએ। दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर नोला चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर की रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 37.2 और गांधीनगर का 36.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो राजकोट 38.3 डिग्री सेल्सियस। और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात स्टेट में जो लैंड रीजन पे विंड की डायरेक्शन होगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी। और आने वाले 4 दिनों के लिए डिस्कम्फर्ट कंडीशन एंटायर गुजरात कोस्ट पे बनी रहेगी। તો રાજ્યભરમાં આજે લેવાશે ગુજકેટની પરીક્ષા। 1.25 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે। તમામ સેન્ટરો પર બંદોબસ્ત પણ ગોઠવાયો છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી, એન્જિનિયરિંગ ડિગ્રી, ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની આ પરીક્ષા। તો મહત્વપૂર્ણ છે કે તમામ સેન્ટરો પર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। 1.25 લાખથી વધુ ઉમેદવારો આજે ગુજકેટની પરીક્ષા આપશે। તો જે પ્રકારથી પરીક્ષાને લઈને એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે ગુજકેટ લેવાઈ રહી છે। અને હાલ આપ જે જોઈ શકો છો કે પરીક્ષા કેન્દ્ર પર જે છે તે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। રાજ્યભરમાં 1,29,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે કે તે આ પરીક્ષા આપવાના છે। અને દિવસ દરમિયાન એટલે કે સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી અલગ અલગ સેશનમાં જે છે તે આ પરીક્ષા યોજાવાની છે। વિદ્યાર્થીઓ છે તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। બેન, પરીક્ષા ગુજકેટ આપવા આવ્યા છો, કેવી તૈયારી છે? સારી તૈયારી છે આમ તો। અલગ અલગ સેશનમાં જે પરીક્ષા યોજાવાની છે? હા, બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ 3 સેશન છે। કેમેસ્ટ્રી, ફિઝિક્સ 10 થી 12 અને વચ્ચે કલાકનો બ્રેક 1 થી 2 બાયોલોજી છે। અન્ય જે છે વિદ્યાર્થીઓ છે તેઓ પાસે બેન કેવી તૈયારી છે? સારી છે તૈયારી તો, 5-6 કલાકની મહેનત છે અત્યારે તો।
અને નર્વસનેસ લાગે છે કે પરીક્ષા લાગે છે થોડી થોડી. ક્યાં ભણો છો અને ક્યાં નંબર આવ્યો છે તમારો? મણિનગર ભણું છું અને અહીંયા નંબર આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોય ચૌધરી પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ પાસેથી પણ જાણીશું. સાહેબ, ગુજકેટ આજે લેવાઈ રહી છે, કેવી તૈયારી ને કેવી વ્યવસ્થા છે? જિલ્લા વહીવટીતંત્ર અમદાવાદ સાથે રહીને માનનીય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શનના ભાગરૂપે તેમજ બોર્ડની જે એસઓપી છે તેને ધ્યાને લઈ તમામ વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય, ગેરરીતિ વિહીન લેવાય તે માટેની તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં 59 જેટલા બિલ્ડિંગની અંદર 11,657 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. અહીંયા ટર્ફ સ્કૂલમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને ખાસ કરીને ટેન્શન ફ્રી રહે તે માટે અને વાલીઓ સાથે પણ વાર્તાલાપ કર્યો, વિદ્યાર્થીઓને પણ મળી અને તેમને હળવાફૂલ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને જે રીતે જોવા જઈએ તો એ બી અને AB એમ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. એ ગ્રુપની અંદર 6,292 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, બી ગ્રુપની અંદર 5,317 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે AB ગ્રુપની અંદર 48 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ટોટલી જે વ્યવસ્થા છે એમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ છે અને જાહેરનામા પણ પ્રસિદ્ધ થયા છે. કોઈપણ પ્રકારે અહીંયા મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક કોઈપણ ડિવાઇસ એ વર્ગખંડ સુધી ન પહોંચે તે માટે અહીંયા પ્રોપર ફ્રિસ્કિંગ પણ કરવામાં આવે છે. તમામ બિલ્ડિંગોમાં આ પ્રકારે ફ્રિસ્કિંગ થાય તે પ્રકારે તમામ કેન્દ્ર સંચાલક અને સ્ટાફને એ પ્રકારે ટ્રેનિંગ પણ આપેલી છે. અને ખાસ કોઈ પણ પ્રકારે 144નું જાહેરનામું પણ છે, એટલે ઝેરોક્સ મશીન વગેરે પણ નજીકના વિસ્તારમાં છે નહીં. OMR પ્રકારની પરીક્ષા છે. પરીક્ષાની તમામ તૈયારીઓ અમદાવાદ શહેરમાં અમે ગુજરાત બોર્ડના અને માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન છે તૈયારી પૂર્ણ કરેલી છે. અલગ અલગ સેશનમાં સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાવાની છે. ગરમીનો માહોલ છે, એને લઈને ખાસ કેવી તૈયારી? જો ખાસ કરીને ગરમીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે. દરેક વિદ્યાર્થીઓને ખાસ કરીને ઠંડા પાણીની વ્યવસ્થા અને પંખાની વ્યવસ્થા ક્લાસરૂમની અંદર પ્રોપર છે કે નહીં એ સૌથી પહેલાં અમે ચકાસણી કરાવી અને કેન્દ્ર સંચાલકોને એ પ્રકારે સૂચનાઓ આપેલી છે. એટલે ઠંડા પાણીની વ્યવસ્થા હોય અને હવા પાણીની વ્યવસ્થા હોય, શૌચાલયમાં સ્વચ્છતા હોય એ પ્રકારની અમે ભૌતિક સગવડોનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. ગેરરીતિ ન થાય એને લઈને કોઈ આયોજન આપ્યું? એના માટે પ્રોપર ફ્રિસ્કિંગ, ગેટ ઉપર પ્રોપર ફ્રિસ્કિંગ થઈ જાય એટલે કોઈપણ પ્રકારના મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કોઈ અંદર જઈ શકે નહીં. વધારાના કોઈપણ ક્લાસરૂમ ખુલ્લા ન હોય, વધારાનો સ્ટાફ કોઈ પણ બિલ્ડિંગ પર ન હોય અને જે ઝેરોક્સ વગેરે કોઈ પણ હોય તો એને સીલ મારવામાં આવેલા હોય. એ અમારી જે છે પૂર્વ તૈયારીના ભાગરૂપે કરવામાં આવેલું છે. બિલકુલ. તો આ હતા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી સાહેબ. અને જે પરીક્ષા જે છે આજે ગુજકેટ યોજાઈ રહી છે અને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. વિદ્યાર્થીઓને હવે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને પણ પૂર્ણ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા છે અને તમામ સેન્ટર પર તૈયારીઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને તંત્રની પણ પરીક્ષા. તો રાજકોટમાં 47 સેન્ટર પર ગુજકેટની પરીક્ષા. રાજકોટમાં 4,939 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. સાંજે 4 વાગ્યા સુધી અલગ અલગ 3 પેપર લેવાશે. દરેક સેન્ટર પર વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. અન્ય સમાચારની જો વાત કરીએ તો સાબરકાંઠાના નાદરી ગામમાં ગાયની હત્યા બાદ ગરમાવો. તબેલામાં રહેલી ગાયનું મસ્તક કાપીને હત્યા કરી દેવાઈ હતી. વડાલીના નાદરી ગામની સીમમાં રાત્રે બન્યો હતો બનાવ. અજાણ્યા ઈસમો ગાયની હત્યા કરીને મસ્તક લઈને ફરાર થયા હતા. અજાણ્યા લોકો તબેલાની ઝાડી કાપીને પ્રવેશ્યા હતા. તો ગાયની હત્યા અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ બનાવ બાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. વડાલીના નાદરી ખાતે જિલ્લા LCB, SOG, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. અજાણ્યા ઈસમોને લઈને વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાયનું મારણ કરી મસ્તક લઈને ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે. તાંત્રિક વિધિ માટે અંધશ્રદ્ધામાં ગાયનું મારણ કરીને મસ્તક લઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી ડોગ સ્ક્વોડ સહિતની ટીમોની લેવાઈ રહી છે મદદ. અને સમાચારની વાત કરીએ તો માણેક ચોક PA સાબુવાલાની દુકાનમાં આગની ઘટના બની છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ લાગી હતી આગ. બાજુની દુકાનમાં પણ આગ ફેલાઈ હતી. બંને દુકાનોમાં આગને કારણે અંદાજે 15 લાખનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે.
તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર આવેલ પેપર મિલમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ધ્રાંગધ્રાની આર્મીની મદદ લેવામાં આવી રહી છે. નવલગઢ ગામના પાટિયા પાસે આવેલ પેટશન પેપર મિલમાં લાગેલી આગ બેકાબુ. પેપર મિલમાં રહેલ પેપર પુઠ્ઠાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. તો ધ્રાંગધ્રા આર્મી કેમ્પમાં 80થી વધુ જવાનો તેમજ સુરેન્દ્રનગર તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમની મદદ લેવાઈ રહી છે. તો કચ્છના કિડાણા નજીક કચરામાં આગ ભભૂકી છે. ગાંધીધામની ભાગોળે આવેલા ખુલ્લા વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ. મહાનગરપાલિકા દ્વારા જ અહીં કચરો ઠલવાતો હોવાનો આક્ષેપ. ગાંધીધામ કિડાણા વચ્ચે ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક સહિતના કચરામાં આગ લાગી હતી. તો ગાંધીધામ નગરપાલિકા સહિત 5 ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવાઈ છે. પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તો બીજી તરફ બોટાદ તાલુકાના જમરાડા ગામે રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની છે. ભાવનગરથી બોટાદ તરફ આવી રહેલ ચાલુ કારમાં આગ લાગી. કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ. કારમાં આગ લાગતા ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા હતા. કારમાં સવાર ચાલકે આગ લાગતા સતર્કતા દેખાડતા કારમાંથી ઉતરી જતા જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં બોટાદ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. કારમાં આગ લાગવાનું કારણ અકબંધ. તો નવસારીના ચીખલી તાલુકાના આલીપોર ગામ પાસે 2 ગાડીઓ સામસામે ટકરાતા અકસ્માત થયો. ગાડી ટકરાતા બંને ગાડીમાં આગ લાગવાની ઘટના બની છે. ઘટનામાં બંને ગાડી બળીને ખાખ થઈ છે. ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મહત્વપૂર્ણ સમાચાર. સુરત કુરસદ જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટ. ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થયા બાદ ટેન્કનું ઓઇલ આસપાસની કંપની રોડ પર પથરાયું. આગને પગલે અફરાતફરી સર્જાઈ હતી. કામદારોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આગની ઝપેટમાં ચીમની આવી જતા ચીમની પણ સળગી ઉઠી હતી. થોડા સમય અગાઉ પણ આ જ કંપનીમાં ટેન્ક બ્લાસ્ટ થતા આગ લાગી હતી. બોઇલરની ટેમ્પરેચર કંટ્રોલ ન થતા આગ લાગી હોવાનું અનુમાન છે. કંપની સંચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. ગત રાત્રે બની હતી સમગ્ર આગ બ્લાસ્ટની ઘટના. તો ટેન્કરનું ઓઇલ છે તે પ્રસર્યું હતું. કામદારોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કુરસદના જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટની ઘટનાના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. તો ફાયર ફાઇટરની ટીમ પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. સાબરકાંઠામાં વધુ એક માર મારતો વિડીયો વાયરલ થયો છે. ચોરી કરીને ભાગતા વીજપોલ સાથે બાંધીને માર માર્યો. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં માર માર્યાની ઘટના. માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં લોકોએ લાકડીઓ અને ચંપલ વડે શખ્સને ઢોર માર માર્યો હતો. લોકોએ કાયદો હાથમાં લેતા ઉઠ્યા અનેક સવાલો. તો જે પ્રકારથી અત્યારે આપ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો, સાબરકાંઠા વિસ્તારમાં જે પ્રકારથી માર મારવાની ઘટના સામે આવી છે, લોકોએ કાયદો હાથમાં લેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વધુ એક માર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેના 2 દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઉલ્લેખનીય છે કે કાયદાને હાથમાં લેવું તે યોગ્ય નથી, છતાં લોકો આ પ્રકારની હરકતો કરતા જોવા મળે છે. યુવાનો ફેમસ થવા માટે અવનવા સ્ટન્ટ કરવાના શોખીન બન્યા છે. જાણતા જાણતા ન બનાવવાની રીલ બનાવીને મુશ્કેલીમાં મુકાઈ જાય છે. નસવાડીના સુરતના યુવાન સાથે પણ આવું થયું. બાઇક પર છરા સાથે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી ભારે પડી. પોલીસને વિડીયો હાથે લાગતા કરી કાર્યવાહી. યુવાન સુનિલ તડવીને પોલીસે બિફોર આફ્ટર વિડીયો બનાવીને કાયદાના પાઠ શીખવ્યા. તો છોટાઉદેપુરના દ્રશ્યો છે. કઈ રીતે રીલ બનાવવાના ચક્કરમાં આ શખ્સ છે તે કાયદાને હાથમાં લઈ રહ્યો છે, છરા સાથે રીલ બનાવી રહ્યો છે બાઇકમાં સવાર થતા, પરંતુ પછીના જે દ્રશ્યો છે
તે દ્રશ્યો તેને ભારે પડ્યા, કારણ કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. બાઇક પર છરા સાથે રીલ બનાવી આ યુવકને ભારે પડી, કારણ કે પોલીસે કાર્યવાહી કરી અને જે પ્રકારની કાર્યવાહી થઈ છે, જેલમાં તેને બંધ થવાનો વારો આવ્યો. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. નવા વાડજનો વિડીયો 2 મહિના જૂનો હોવાનો દાવો. જેબુ સરદાર અને તેના ગેંગનો વિડીયો હોવાની ચર્ચા. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો સુરેન્દ્રનગરમાં કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર એસએમસીએ કેમિકલ ચોરી ઝડપી પાડી. રાજકોટ અમદાવાદ હાઈવે પર હોટલમાં દરોડા. 30,000થી વધુ કેમિકલ સહિત 74 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત. કેમિકલ ચોરીમાં 7 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક સકંજામાં એસએમસીની ટીમ દ્વારા રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે એકવાર ફરી ઉઠ્યા છે અનેક સવાલો. તો કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.